બાદ બાજરીની ખરીદીમાં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે। સરકારી અનાજના ગોડાઉનમાં ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે। નિર્ધારિત વજન કરતાં વધુ વજન અને મજબૂતી પેટે 10 રૂપિયા લેવાતા હોવાના ખેડૂતોનો આક્ષેપ છે। પોતાના જ સાધનમાં ખેડૂતો માલ લાવી રહ્યા છે, છતાં મજૂરી વસૂલતા ખેડૂતોમાં રોષ છે। એક કટ્ટામાં 50 કિલો 700 ગ્રામ વજન નિર્ધારિત છતાં 52 કિલો વજનનો આક્ષેપ। ખેડૂતો અને જવાબદાર અધિકારીઓ આ મુદ્દે ચકમક જરી। વધુ વજન અને મજૂરી કાયદેસર ન હોવાનો મામલતદારને દાવો કર્યો। ફોન કરતો કોઈ ભાઈનો ટોલો તોડ્યો, ભાઈ ના લઈ એટલે મારો ટોલ લગાવી અટકાય કે મજૂરી આલો પહેલી તો નકા નહીં બાર ટોલા પડ્યો બધા। બાબુ તમારા સમસ્યા અમે કાલ સવારે વહેલા આવ્યા હતા। કાલ ન લેવાનું આગમન ટોકન આવી અને પ્રમાણે લેવાનું છું અને અહીંયા ફોટો કરવાનું છું એટલે મજૂરી આપો તો તોલા છે નકા નહીં તોડાય, મજૂરી નહીં આપો નહીં તોડાય। એટલે મજૂરી કેટલી આપો પહેલાં 5 રૂપિયા મેં કીધું આપો, ના કે 10 રૂપિયા આપો તો પછી મેં કીધું તોલ ચાલુ કર્યું। કટ્ટાના 50 કિલો કટ્ટાના અને પછી તોલ ચાલુ કર્યો। 51 કિલો 200 ગ્રામ લેતા હતા। મેં કીધું મના કર્યા, મેં કીધું એટલો ન લેવાય, ના કે એટલો તો ગાઢ નાખી। મજૂરી કોણે મોંઘી તમારી જોડે? એને જો ને ઠેકાદારી। કાયદેસર ભરતી કેટલી હોવી જોઈએ? કાયદેસર ભરતી તો સાહેબ 50 500 ગ્રામનો બારદન છે, કારણ 200 ગ્રામ વધારે લે તો 700 ગ્રામ લઈ। શું ગામ તમારું? આપણો રોડલો। કેટલી છે બાજરી તમારી? બાજરી છે મારા પાસે 194 કટ્ટા। 194 કટ્ટા 194 કટ્ટા 194 કટ્ટા।